નમસ્કાર, ભાગ્ય દર્પણમાં આપનું સ્વાગત છે. આપની સાથે હું છું આરતી. મિત્રો, સામાન્ય માણસનું મહાન બનવું એ તો સામાન્ય છે, પણ મહાન બન્યા પછી સામાન્ય બની રહેવું એ ખરેખર અઘરું છે. આજના સુવિચાર સાથે ચાલો શરૂ કરીએ ભાગ્ય દર્પણ. તો ભાગ્ય દર્પણમાં આપના પ્રશ્નોના નિરાકરણ અને રાશિફળ વિશે માહિતી અને માર્ગદર્શન આપવા માટે આપણી સાથે જોડાયા છે જ્યોતિષ આચાર્ય અને વાસ્તુશાસ્ત્રી હર્ષિતભાઈ પાઠક. હર્ષિતભાઈ, જીએસટીમાં આપનું સ્વાગત છે. નમસ્કાર. નમસ્કાર. સૌપ્રથમ આજના પંચાંગ વિશે જણાવો. હા, આજના દિવસની શુભ શરૂઆત કરીએ પંચાંગની જાણકારીથી. આજે વાર છે મંગળવાર. વિક્રમ સંવત 2080 ચાલી રહ્યો છે. તારીખ છે 25 જૂન 2024. આજની તિથિની વાત કરીએ. જેઠ મહિનો ચાલે છે, તેનો વદ પક્ષ એટલે કૃષ્ણ પક્ષની ચોથ છે. આજે છે જેઠ વદ ચોથ. નક્ષત્ર શ્રવણ, યોગ વૈધૃતિ અને કરણ બહુ આવે છે. આજની રાશિ આવે છે મકર રાશિ, કે જેના નામાક્ષર હોય છે ખ અને જ. એટલે આજે જો કોઈ બાળક જન્મે તો તેનું નામ મકર રાશિ પરથી પાડવું હિતાવહ રહેશે. ઉપરાંત ગ્રહ ગોચર અને મુહૂર્તની પણ ગણતરી કરવા માટે આજે મકર રાશિને વિશેષ લક્ષ્યમાં રાખવાની રહેશે. દિન વિશેષની વાત કરીએ તો આજે છે અંગારકી સંકટ ચોથ. સંકટ ચતુર્થીનું ખૂબ વિશેષ મહત્વ છે. વદ ચોથ આવતી હોય તેને સંકટ ચતુર્થી કહેવાય છે. ભગવાન ગણેશજીની ઉપાસના કરવા માટેનો આ શ્રેષ્ઠ તિથિ ગણાતી હોય છે. અને એમાં પણ જ્યારે મંગળવારે આવે ત્યારે તેને અંગારકી કહેવાય છે. આ સર્વશ્રેષ્ઠ આજનો દિવસ ગણાય. આજની ચોથનું ખૂબ મહત્વ છે. એમ કહેવાય કે આજની ચોથે ખાસ કરીને ઉપાસના વિશેષ કરવી જોઈએ. અને જે ઉપવાસ કરતા હોય તેમણે રાત્રે ચંદ્ર દર્શન કરીને ત્યારબાદ જ જે ઉપવાસ બાદનો પ્રસાદ લઈ શકાતો હોય છે. ગણેશજીની આજે શ્રેષ્ઠ ઉપાસના કરવાથી જીવનમાં જે વિઘ્નો છે, સંકટો છે, તેનો નાશ થતો હોય છે. એટલે બને તેટલો વધારે આજનો દિવસે ગણપતિજીના મંત્ર છે, સંકટનાશન ગણેશ સ્તોત્ર છે, ગણપતિ અથર્વશીર્ષ છે, આ બધા પાઠ કરવા વિશેષ ફળદાયી છે. ઉપરાંત ગણપતિજીના મંદિરે કોઈ લાલ રંગનું પુષ્પ ચડાવો, લાલ રંગની વસ્તુ દાન કરો અને ખાસ કોઈ ગળી વસ્તુ કે મીઠાઈ તમે ત્યાં પ્રસાદ તરીકે વહેંચો તો દિવસ આજનો ફળદાયી રહેશે. ચંદ્રોદય આજે મોડો છે, રાત્રે 10:35 છે. શુક્ર ગ્રહ જે છે તેનો અત્યાર સુધી અસ્ત હતો, તેનો પણ આજે પશ્ચિમ દિશામાં ઉદય થવા જઈ રહ્યો છે. જી. તો હર્ષિતભાઈ, આગળ વાસ્તુ અંગે દર્શક મિત્રોને માહિતગાર કરજો. હા, વાસ્તુમાં આપણે વિશેષ વાત કરવા જઈ રહ્યા છીએ અને તે છે કે ધંધામાં પ્રગતિ. વાસ્તુશાસ્ત્ર એક ખૂબ જ મદદગાર શાસ્ત્ર છે. તેની સહાયથી, તેના માર્ગદર્શનથી, તેમાં બતાવેલા સિદ્ધાંતોનું પાલન કરવાથી જીવનમાં સફળતા મળે છે. અને જો વાસ્તુ બરોબર ન હોય તો નિષ્ફળતા આવે છે જીવનમાં, પ્રગતિ થતી નથી અને ગરીબી પણ આવતી હોય છે. અને એમ કહેવાય છે કે જ્યાં ગરીબી હોય ત્યાં મા લક્ષ્મીની કૃપા વરસતી નથી હોતી. તો કેટલા ઉપાયની વાત કરીએ. સરળ ઉપાય છે, પણ તે તમારા જ્યાં પણ કાર્યક્ષેત્ર હોય, ધંધો હોય, દુકાન હોય, ઓફિસ હોય, જે પણ કાર્યસ્થળ હોય, ત્યાં જો આ પ્રકારે વાસ્તુશાસ્ત્રના ઉપાય કરવામાં આવે તો પ્રગતિ થતી જોવા મળે છે. એક ખૂબ જ ઉત્તમ અને સરળ ઉપાય છે. તે છે કે મુખ્ય જગ્યા હોય, દુકાન કે એવી જ્યાં મુખ્ય વ્યક્તિ બેસતા હોય ત્યાં, અથવા તો મુખ્ય દ્વાર એન્ટ્રીની પાસે હંમેશા તાજા ફૂલો રાખવા જોઈએ, ફ્રેશ ફ્લાવર્સ રાખવા જોઈએ. એ વાતનું ખૂબ ધ્યાન રાખવાનું કે તાજા હોવા જોઈએ અને તેમાં કોઈ એવું પીળા પડી ગયેલા પાંદડા કે સુકાયેલા પુષ્પ ન હોવા જોઈએ. અને કાંટા વગરના ફૂલ રાખવાની ખાસ સલાહ છે. જો આ નિયમિત કરવામાં આવે તો ધંધાના ક્ષેત્રે પ્રગતિ જોવા મળતી હોય છે. જી. તો આપણી સાથે દર્શક મિત્ર રાજેશ્રીબેન જોડાઈ ગયા છે, જેમની માટે પ્રશ્ન છે. તેમની જન્મ તારીખ જણાવો. હેલો. જી રાજેશ્રીબેન, જન્મ તારીખ જણાવો. હા, 25/6/2007. 25/6/2007.
હા જી. રિયા. જન્મ સમય શું છે? જન્મ સમય 9:30. જન્મ હાલો. સ્થળ જણાવો. હાલોલ. પ્રશ્ન જણાવો આપનો. હા, મારા બાબાની બેબી 12 સાયન્સમાં છે અત્યારે. અભ્યાસ એનો કેવો રહેશે? બી ગ્રુપ લીધેલું છે અને એનું ભણવાનું કેવું રહેશે? જી. અને એનું ભવિષ્ય કેવું રહેશે? આજે એની બર્થડે છે. હાજી ચોક્કસ. શું નામ છે એનું? રિયા. 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 રિયા ચૌહાણ. ચાલો, ખૂબ સરસ. સૌથી પહેલાં તો રિયાને આપણે જન્મદિનની શુભકામના આપીએ કે અમારી પ્રાર્થના છે કે આવનારું વર્ષ એના માટે ખૂબ સરસ સફળતા આપે, પ્રગતિકારક રહે અને જે પણ તેની ઈચ્છાઓ જે છે તે ઈશ્વર પૂરી કરે તેવી પ્રાર્થના. વર્ષગાંઠ હોય જે દિવસે, એ દિવસે એક વાતનું ખૂબ ધ્યાન રાખવું. આજે આપણે ત્યાં ઘણી જગ્યાએ એવું છે કે ઉજવણીમાં જ લોકો બહુ જ વ્યસ્ત રહેતા હોય છે, પાર્ટી કરીએ અને કેક કાપીએ. ઠીક છે ભાઈ, તમને જે અનુકૂળ આવે તે કરી શકો છો, પણ જે પશ્ચિમની સંસ્કૃતિને ફોલો કરીએ છીએ પણ પહેલાં આપણે આપણી સંસ્કૃતિ ફોલો કરવી જોઈએ. હંમેશા પોતાની જન્મ તારીખ હોય અથવા જન્મતિથિ હોય ત્યારે ભગવાનના દર્શને જવું જોઈએ, દેવ દર્શને જવું જોઈએ, ત્યાં યથાશક્તિ પ્રાર્થના પૂજા કરવી જોઈએ, કંઈક દાન કરવું જોઈએ, કોઈ પણ રીતે કોઈને મદદ થાય તેવો પ્રયત્ન ચોક્કસ કરવો જોઈએ. આજના દિવસે ફક્ત ઉજવણી કરતાં પણ કંઈક જેની વર્ષગાંઠ હોય તેવાને હાથેથી આજે કંઈક સત્કર્મ થાય એ ઉત્તરોત્તર ઉત્તમ હોય છે. આ સિવાય પણ જન્મતિથિ હોય તો કોઈ પ્રકારનું ઘરમાં પૂજા કે નાનો યજ્ઞ કરાવી શકો છો, લઘુરુદ્ર કરાવી શકો છો, જે ખૂબ સ્વાસ્થ્યને પ્રગતિ આપે છે. હવે કુંડળી પર નજર નાખીશું. કર્ક લગ્નની કુંડળી આવે છે. પંચમ સ્થાનમાં વૃશ્ચિક રાશિમાં ગુરુ મહારાજ વકરી છે અને સામે અત્યારે ગુરુ મહારાજ વૃષભ રાશિમાં દૃષ્ટિ કરી રહ્યા છે, એટલે આવનારો સમય ભણતર માટે, અભ્યાસ માટે ખૂબ સારો છે. જો બરાબર મહેનત કરશે તો સારું પરિણામ લાવી શકશે, એટલે એ વાતનું ધ્યાન રાખવાનું. કુંડળીમાં રાહુ મહારાજ 8મા સ્થાને છે, એટલે એક પ્રકારનો પિતૃદોષ કહી શકાય, તેનું નિવારણ કરવું જોઈએ. સૂર્ય મહારાજને જળ ચડાવો નિયમિત રીતે, એ ખૂબ સારી વસ્તુ છે. અત્યારે ગુરુ મહારાજની દશા ચાલે છે, એટલે આવનારા સમયમાં અભ્યાસ માટે પણ સારું છે, ભવિષ્ય પણ સારું રહેશે. પોતાને આપમેળે પોતાના બળથી જ આ વ્યક્તિ છે એ જીવનમાં સફળતા પ્રાપ્ત કરશે. જી. આપણી સાથે અન્ય દર્શક મિત્ર મુગેશભાઈ જોડાઈ ગયા છે. મુગેશભાઈ, જેમની માટે પ્રશ્ન છે તેમની જન્મ તારીખ જણાવો. મારે પ્રશ્ન પૂછવાનો સંતતિ પ્રાપ્તિ માટેનો. જી. હા. જન્મ તારીખ જણાવો. જન્મ તારીખ છે મારા છોકરાની 9/9/1988. જી. જન્મ સમય શું છે? જન્મ સમય 17/22 વલસાડ. પ્રશ્ન આપનું સંતાન બાબતે છે. હા, તો એટલે એની મિસિસની બી કુંડળી જોઈશે. હા, એક મિનિટ. વર્ષ કયું કીધું ભાઈ? 1988. 1988. હા. ઓકે, એક મિનિટ. 9/9/1988. હા, હવે એના પત્ની છે તેની જણાવો. જી મુકેશભાઈ, જન્મ તારીખ જણાવો. આપણા બાબાની જે વાઈફ છે તેમની જન્મ તારીખ જણાવો. 9/9/1988. આ તો આપણા દીકરાની છે ભાઈ. હા, 17/3/1992. જી. તેમનો જન્મ સમય શું છે? 4:55 સવારે. જન્મ સ્થળ? જી. પાટણ. જી. હાજી. સંતાનનો પ્રશ્ન હોવાથી માતા અને પિતા બંનેની કુંડળી જોઈએ ખૂબ જ આવશ્યક છે. બંનેના ગ્રહો કેવા ચાલે છે એ પણ સમજવું જરૂરી છે. આમાં એક ખરેખર તો બહુ વિસ્તૃત માર્ગદર્શન લેવું પડે, પણ તેમ છતાં હું અહીંયા સમયની અનુકૂળતા પ્રમાણે આપને એક બેઝિક માર્ગદર્શન આપી. આપણા દીકરાની કુંડળી પર નજર નાખીશું. આપણે તો મકર લગ્નની કુંડળી આવી રહી છે. રાશિ છે સિંહ રાશિ છે. અષ્ટમ સ્થાનમાં દ્વિગ્રહણ દોષ છે અને એના કારણે આ એક અસર જોવા મળી શકે તેવું છે. બાકી અને અત્યારે ચંદ્રની દશા ચાલી રહી છે. ચંદ્ર છે એનો કેતુ સાથે ગ્રહણ દોષ છે. તો સૌથી પહેલાં તો ગ્રહણ દોષનું વિન્યાસ સંકલ્પ પદ્ધતિ, જે વિશેષ પદ્ધતિ, એનાથી નિવારણ કરાવો. શુક્ર ગ્રહના જપ કરે અને તમારા કુળદેવીને પ્રાર્થના કરો. જ્યાં નજીકમાં કે ક્યાં જ્યાં મુખ્ય સ્થાનક હોય ત્યાં જઈ ત્યાં શણગાર પ્રસાદ ધરાવો, માતાજીને પ્રાર્થના કરો તો કુળદેવીની કૃપાથી આ વસ્તુ બની શકે તેમ છે. અત્યારે હાલ તમારા દીકરાની કુંડળી પ્રમાણે જોઈએ તો એક અનુકૂળતાવાળો યોગ ચાલી રહ્યો છે આવનારા લગભગ 1 વર્ષના ગાળા માટે. હવે
એમના પત્નીની કુંડલી પર નજર નાખીશું તો પંચમ સ્થાનના અધિપતિ જે છે એ ગુરુ મહારાજ થઈ રહ્યા છે, તે વક્રી થયેલા છે, અષ્ટમ સ્થાનમાં છે, એટલે એમ કહેવાય કે એમની કુંડળીમાં આ દોષ વધારે પ્રબળ છે. પણ તેમ છતાં બંનેની કુંડળી મકર લગ્નની છે, પંચમ સ્થાનમાંથી અત્યારે ગુરુ પસાર થઈ રહ્યો છે, એટલે અત્યારે યોગ બહુ સરસ છે. થોડું યોગ્ય વિસ્તૃત માર્ગદર્શન લઈ અને એના ઉપાયો કરશો વધારે સારું છે. પણ હા, એમના માટે ગુરુ ગ્રહનું અનુષ્ઠાન કરે વિધિવત રીતે સંકલ્પ સાથે, બરોબર છે, અને ત્યારબાદ ગુરુની શાંતિ વિધાન કરાવે તો આ જે યોગ છે એ અત્યારે આવનારા સમય જે છે તેમાં 1 વર્ષનો ગાળામાં પોઝિટિવ શક્યતા આપે છે. બીજું સૌથી અગત્યની વાત, તમારા ઘરનું વાસ્તુ ચેક કરાવો, જ્યાં રહે છે તમારો દીકરો અને પત્ની. વાસ્તુ દોષનું નિવારણ કરાવો. ત્યાં ચોક્કસ ઈશાન દિશામાં, પૂર્વ દિશામાં વાસ્તુ દોષ હોવાની સંભાવના છે. તો યોગ નિષ્ણાત પાસે તેનું પણ માર્ગદર્શન લઈને આગળ વધશો તો એક આ સમયનો અનુકૂળતા પ્રમાણે લાભ લઈ શકાશે. જી, તો હર્ષિતભાઈ, આગળ રાશિફળ વિશે વાત કરીશું. મેષ, વૃષભ અને મિથુન રાશિના જાતકોનો આજનો દિવસ કેવો રહેશે? હા, શરૂ કરીએ આજના દિવસનું રાશિ ભવિષ્ય. સૌથી પહેલી રાશિ આવે છે મેષ રાશિ. મેષ રાશિના જાતકો જેના નામાક્ષર હોય છે અ, લ અને ઈ. ખાસ ધ્યાન રાખશો, જીવન સાથે તણાવ ન રાખતા. થોડીક બાજી સંભાળવી પડશે. વિવાદો થશે તો અનુકૂળતાનો યોગ છે, પણ અંગતના વ્યક્તિ સાથે વિવાદમાં જીતીએ તો પણ એ આપણને દુઃખ તો આપતું જ હોય છે. માટે વાતનું ધ્યાન રાખજો. બહાર જો કાર્યક્ષેત્રે કે અન્ય ક્ષેત્રે કોઈ શત્રુઓ હશે તો શત્રુ પરાસ્ત થાય તેવો યોગ છે. વૃષભ રાશિ કે જેના નામાક્ષર છે બ અને ઉ. નોકરો પર અતિ વિશ્વાસ ઠીક નથી, એટલે તમારા હાથ નીચે કામ કરનાર વ્યક્તિ હોય, કર્મચારી હોય, નોકર હોય તો એના ભરોસે રહેશો તો તમારું ધાર્યું કામ કદાચ ન થાય. માટે તમે તમારી જાતને ઇન્વોલ્વ કરવી પડશે આજે. વેપાર જો પોતાનો હશે તો અનુકૂળ લાભ થવા જઈ રહ્યો છે. સંતાન પક્ષે કોઈ ચિંતા હશે તો તે આજે દૂર થવા જઈ રહી છે. મિથુન રાશિ કે જેના નામાક્ષર છે ક છે અને ગ. કુટુંબ વેપારમાં મતભેદની શક્યતા છે આજે, એટલે થોડુંક ચર્ચામાં ધ્યાન રાખીને જ વાત કરજો. હા, ભાગીદારીથી કામ કરતા હશો, કોન્ટ્રાક્ટથી કામ કરતા હશો કે દલાલીથી કામ કરતા હશો તો ઉત્તમ કાર્યનો યોગ છે આજે. કોઈ માંગલિક કે શુભ કાર્યનું પણ આયોજન થવાની સંભાવના છે. જી, તો હર્ષિતભાઈ, આગળ રાશિફળમાં કર્કસિંહ અને કન્યા રાશિના જાતકોનું આજનું રાશિ ભવિષ્ય શું કહે છે તે જણાવો. હા, કર્ક રાશિ. કર્ક રાશિના જાતકો જેના નામાક્ષર છે ડ અને હ. ભાઈ, નવીન પ્રવૃત્તિઓ લાભકારી રહેશે, એટલે આજે કંઈક નવું કરવા પ્રયત્ન કરજો. હા, પણ બીજા પર વધુ વિશ્વાસ ન કરતા પોતાના જાતે આપ બળે જ આગળ વધજો. વેપાર વ્યવસાય જો પોતાનો હશે તો આજે સારો અને લાભદાયી રહેવા જઈ રહ્યો છે. હવે વાત કરીશું સિંહ રાશિ. સિંહ રાશિના જાતકો જેના નામાક્ષર હોય છે ડ અને હ, મ અને ટ. આવક અને ખર્ચમાં સંતુલન રહેશે, એટલે બજેટમાં થોડું ધ્યાન આજે રાખવાનું રહેશે. હા, કાર્યક્ષમતામાં વૃદ્ધિ થાય, એટલે કાર્ય કરવાની તમારી જે છે અપેક્ષા વધી શકે, પરિણામ સારા લાવી શકો. પણ ક્યાંક માનસિક દ્વિધા, મૂંઝવણ કે અસ્થિરતા પણ આજે રહી શકે તેમ છે. કન્યા રાશિ કે જેના નામાક્ષર છે પઠ અને અણ. મનોરંજન સંબંધી કાર્યો થાય આજે. કંઈક અલગ પ્રવૃત્તિમાં પણ તમે રસ દાખવી શકો. સામાજિક કાર્યોમાં લોકપ્રિયતાનો યોગ છે. જાહેર જીવનમાં હો, ઉચ્ચ હોદ્દા પર તો તમને સારું આજે દિવસ રહી શકે છે. ઉપરાંત આજે ધર્મ, અધ્યાત્મ ને સંબંધી પણ કોઈ કાર્યમાં પ્રવૃત્તિ થઈ શકે તેમ છે. તો હર્ષિતભાઈ આપણી સાથે જોડાયેલા રહેશે. ભાગ્ય દર્પણમાં આગળ પણ વાત કરીશું, પરંતુ હાલ સમય થયો છે એક બ્રેક. બ્રેકમાં સ્વાગત છે. હર્ષિતભાઈ આપણી સાથે જોડાયેલા છે. દર્શક મિત્ર વિનોદભાઈ જોડાઈ ગયા છે. વિનોદભાઈ, જેમની માટે પ્રશ્ન છે તેમની જન્મ તારીખ જણાવો. જી વિનોદભાઈ, આપને અવાજ આવી રહ્યો છે? આપણી સાથે અન્ય દર્શક મિત્ર પૂર્ણિમાબેન જોડાઈ ગયા છે. પૂર્ણિમાબેન, જેમની માટે પ્રશ્ન છે તેમની જન્મ તારીખ જણાવો. એમની જન્મ તારીખ 30/1/2013, એટલે ઉપરથી રાત્રે 12:35 જન્મ છે. ફરીવાર જણાવજો, અવાજ ક્લિયર નથી આવી રહ્યો. જન્મ તારીખ જણાવો ફરીવાર. હલો, એની તારીખ છે 30/1/2013. જી, જન્મ સમય જણાવો. જન્મસ્થળ છે અમદાવાદ. જન્મ સમય શું છે? રાત્રે 12:35. પ્રશ્ન જણાવો આપનો. રાત્રે 12:35. જી, પ્રશ્ન જણાવો આપનો.
અરે એની બાબાને છે ને એની મમ્મી મૂકીને અમેરિકા જતા રહ્યા છે અને બે નંબરમાં થઈ જાવ એવું રાખું છું. મારી બી ઉંમર થઈ છે. એનું જીવન કેવું છે, એને ભણવામાં કેવું છે એનું? જી સારું, ચાલો જોઈ લઈએ. પ્રશ્ન એવો ઊભો થયેલો છે કે ના દીકરાની માતા જતા રહ્યા છે અને દાદા બાના ભરોસા પર છે. ભવિષ્યની ચિંતા થાય વ્યાજબી છે, રાખું છું અત્યારે તો ચોક્કસ. ને. હાજી, જોઈ લઈએ. ચાલો કુંડલી જોઈ લઈએ શું છે, અને ખાસ અમુક જે ઉપાય છે કરવા જરૂરી છે. તુલા લગ્નની કુંડલી આવે છે. પ્રથમ સ્થાનમાં શનિ રાહુનો પ્રબળ શ્રાપિત દોષ છે, એટલે કુટુંબ બાબતે કોઈ તકલીફો બતાવે છે. આવનારો સમયમાં પણ મધ્યમ અને સંઘર્ષ રહી શકે છે, વાતનું ધ્યાન રાખવાનું છે. ભાગ્યસ્થાનનો અધિપતિ બુધ છે, કેન્દ્રમાં છે, પણ પોતાનાથી 8મે છે, એટલે ભાગ્યમાં થોડું ધીમે ધીમે આગળ વધી શકે એવું છે. અભ્યાસ તેનો મધ્યમ રહેશે. પંચમ સ્થાનમાં મંગળ હોવાથી એમ કહેવાય કે આવી વ્યક્તિઓએ અભ્યાસ તો કરવો, પણ સાથે સાથે કોઈ અલગ પ્રવૃત્તિ, રમતગમત કેવી પ્રવૃત્તિમાં જો ધ્યાન રાખે અને તો તેમાંય આગળ વધી શકે તેમ છે. ઘણા બધા વ્યક્તિઓ આવી કુંડલી કે સ્પોર્ટ્સ પર્સન સારા બની શકે તે છે, એટલે રમતગમતમાં જો સારું કરી શકે કોઈ, અથવા એના માટે એવા એનાલિસિસ પણ નીકળ્યા છે, એ પ્રમાણે કરાવીને જો આગળ વધશો તો એના માટે એ સારું રહેશે. અત્યારે હાલ શુક્રની દશા ચાલી રહી છે, તે અત્યારે એ સારી છે, એટલે અત્યારે સમયની ચિંતા નથી કરવાની. ફોકસ કરે, પણ બે વસ્તુ ખાસ કરાવો. એક તો બુધ ગ્રહના જપ કરે તો એના માટે વધારે સારું છે. ભગવાન વિષ્ણુના જપ કરે, ઓમ વિષ્ણવે નમઃ કરે, ઓમ નમો ભગવતે વાસુદેવા કરી શકે. અને સૌથી અગત્યનું મેં કહ્યું કે એનો શ્રાપિત દોષ છે તેનું નિવારણ કરવું ખૂબ જરૂરી છે. યોગ્ય પદ્ધતિ એટલે કે વિન્યાસ સંકલ્પ પદ્ધતિથી આપ કરાવજો, પણ નિયમિત જો શિવજીની ઉપાસના જેટલી કરશે એટલું એના માટે ઉત્તમ રહેશે. જી, તો અશિતભાઈ, આગળ રાશિફળ વિશે વાત કરીશું. તુલા, વૃશ્ચિક અને ધન રાશિ જાતકોનું આજનું રાશિ ભવિષ્ય શું કહે છે તે જણાવો. હા, આગળ વધી અને વાત કરીશું તુલા રાશિ. તુલા રાશિના જાતકો જેના નામાક્ષર હોય છે ર અને ત. ભાઈ, આપના માટે આજે કલાત્મક કાર્યોમાં વિશેષ ચિંતન છે, એટલે ક્રિએટિવિટી ના હોય, સર્જનાત્મક કાર્યો હોય તેમાં ફોકસ કરી શકો છો. રોગમાંથી પણ કોઈને કોઈ પ્રકારે આપને રાહત મળે તેવો આજનો દિવસ છે. અને કંઈ વિવાદ ચાલતો હશે તો આજે તમારા પક્ષમાં નિર્ણય આવી શકે તેમ છે. વૃશ્ચિક રાશિ કે જેના નામાક્ષર છે ન અને ય. આજે તમારો અગત્યના વિશિષ્ટ મહત્વપૂર્ણ કાર્યોમાં સમય તમારો પસાર થાય તેવું બને, એટલે પ્રાયોરિટી પર ધ્યાન રાખજો. જીવન સાથે સાથે ક્યાંક મતભેદ ઊભા થાય એટલે તમારે એ વાત સંભાળવાની રહેશે. હા, મિત્રવર્ગ અને તમારા સહકર્મીઓથી આજે અનુકૂળતા રહી શકશે. હવે વાત કરીશું ધનુ રાશિ કે જેના નામાક્ષર છે ભ, ધ, ફ અને ડ. ભાઈ, ધનુ રાશિના જાતકો માટે ખાસ કે રોકાણમાં લાભ થાય તેવો દિવસ છે, એટલે પછી પૈસાનું રોકાણ હોય કે મહેનતનું, એ કરી લેજો. તમારો આજે આત્મવિશ્વાસ વધવાનો છે, પણ અતિને ગતિ ના માટે અતિ આત્મવિશ્વાસ ન રાખતા સંયમ રાખજો, નહીં તો વિવાદ ઊભો થશે. માટે વિવાદોથી બચવાની સલાહ છે. જી, તો હર્ષિતભાઈ, આગળ અંતિમ 3 રાશિ મકર, કુંભ અને મીન વિશે જણાવો. હા, મકર રાશિની વાત કરીએ. મકર રાશિના જાતકોના નામાક્ષર હોય છે ખ અને જ. આજે માતૃપક્ષ મોસાળ તરફથી મદદના યોગ છે, પણ રોકાણથી બચવાનું છે. રોકાણમાં આજે બને તો નિર્ણય ન લેતા. કાર્યક્ષેત્રે પણ આજે સામાન્ય વિઘ્ન આવવાની સંભાવના છે. કુંભ રાશિ કે જેના નામાક્ષર છે ગ, સ, શ અને શ. ધર્મ સંબંધી કાર્યોમાં આજે સમય પસાર થાય તેવું બની શકે. સામાજિક કાર્યોમાં જાહેર ક્ષેત્રે હોય, ઉચ્ચ હોદ્દા પર આજે સાવચેતી રાખજો. ખૂબ સાવધાની રાખવી જરૂરી છે. કંઈ પણ માથાકૂટ થાય, વિવાદ થાય તો દૂર રહેજો. આજે વિવાદથી બચવું જરૂરી છે. હવે વાત કરીએ મીન રાશિ જેના નામાક્ષર છે દ, ચ, ઝ અને થ. ઋતુ અનુસાર ખાનપાન કરવું જોઈએ, અને ખાસ કરીને તમારા કરતાં તમારા કુટુંબીજનોના આરોગ્ય પર વિશેષ થોડું ધ્યાન આપજો. સિઝન બદલાઈ રહી છે, ઋતુ પરિવર્તન છે, માટે એની પણ અસર થઈ શકે તેમ છે. હા, વેપારમાં ભાગીદારીથી આજે લાભ થવા જઈ રહ્યો છે. તો સર્વે દર્શક મિત્રોનો આજનો દિવસ શુભ અને મંગળકારી રહે તેવી ઈશ્વરને અભ્યર્થના. હર્ષિતભાઈ, જીએસટીવી સાથે જોડાવા બદલ દર્શક મિત્રોને માહિતગાર કરવા બદલ આપનો આભાર. ધન્યવાદ. નમસ્કાર. તો ભાગ્ય દર્પણમાં હાલ બસ આટલું જ. ફરી મળીશું, ત્યાં સુધી આપ જોતા રહો જીએસટીવી.